હું છું વિધિ અને તમે જોઈ રહ્યા છો તમારું મનપસંદ કાર્યક્રમ ગાયબ. ગાયબમાં જે વાત ભારતની પહેલી મિસ યુનિવર્સ અને ફિલ્મોમાંથી આવું તો કેવી રીતે બને? વર્ષ 1994માં માત્ર 18 વર્ષની ઉંમરે ઐશ્વર્યા રાયને હરાવીને ભારત માટે પહેલી વાર મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી નીડર એક્ટ્રેસ એટલે સુષ્મિતા સેન. આજે વાત સુષ્મિતા સેનની. બીવી નંબર 1 મેં હું ના જેવી સુપરહિટ ફિલ્મો આપનારી સુષ્મિતા પોતાના બોલ્ડ નિર્ણયો, રોયલ લાઇફસ્ટાઇલ માટે જાણીતી છે. પણ તમે ક્યારે વિચાર્યું છે કે 2010 પછી અચાનક સુષ્મિતા સેન બોલિવૂડના મોટા પડદાની ફિલ્મોથી ગાયબ કેમ છે? કેમ કોઈ મોટા ડાયરેક્ટર તેને ફિલ્મોમાં નથી લેતા? આવું જાણીએ આ ગાયબ સ્ટોરીમાં. સૌથી પહેલા તેમની કામ અને પ્રસિદ્ધિની વાત કરી લઈએ. સુષ્મિતાએ દસ્તક ફિલ્મથી ડેબ્યુ કર્યું. તે સમયે બોલિવૂડની સૌથી કૂલ અને 6 ફીટ બ્યુટી ગણાતી હતી. હાઇટ એટલી સરસ. સલમાન ખાન સાથે બીવી નંબર 1 અને શાહરુખ ખાન સાથે મેહુનામાં પ્રોફેસર ચાંદીના રોલમાં તો તેણે આખા દેશને પાગલ કરી દીધો. લગ્ન કર્યા વગર 24 વર્ષની ઉંમરે એક દીકરીને દસ્તક લઈ લીધી અને સમાજના નિયમો તોડી દીધા. સુષ્મિતાના ઘાત થવા પાછળના 2 કારણો ચર્ચાય છે. એક, 2014માં એડિસન ડિસીઝ નામની તેમને એક દુર્લભ અને જીવલેણ બીમારી થઈ, જેમાં તેની રોગ પ્રતિકારક શક્તિ ખતમ થઈ ગઈ. વર્ષો સુધી હોસ્પિટલ અને સ્ટીરોઇડ્સ પર જીવતી રહી, જેથી તેનું શરીર બદલાઈ ગયું અને એ ફિલ્મોમાં ન આવી. બીજું કારણ એ હતું કે સુષ્મિતા ખૂબ જ સ્વાભિમાની હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ એવું કહે છે કે એ સમયે જ્યારે બોલિવૂડમાં હીરોઝનો દબદબો હતો, ત્યારે સુષ્મિતા સેને મોટા હીરોઝની પાછળ ફરવાનું, નકામા સાઇડ રોલ્સ કરવાની ક્યારેય ઉતાવળ ન કરી અને ઇન્ડસ્ટ્રીના મેલ ડોમિનેટિંગ કલ્ચરમાં ફિટ ન થવાને કારણે મોટા બેનર્સે તેને ફિલ્મો આપવાનું બંધ કરી દીધું. રિસેન્ટલી લલિત મોદી સાથેની રિલેશનશિપને કારણે પણ તે ચર્ચામાં રહી. પછી તેમનું બ્રેકઅપ એ પણ ચર્ચામાં રહ્યું. સુષ્મિતાએ ઘણા વર્ષોથી ફિલ્મો નથી કરી અને રિસેન્ટલી તે ઓટીટી પ્લેટફોર્મ પર આર્યા અને તાલી જેવી જોરદાર વેબ સિરીઝમાં જોવા મળી. 2023માં તેને એક હાર્ટ એટેક પણ આવ્યો, છતાં પણ તે આજે સિંહણની જેમ જીવે છે. બોલિવૂડની મેઇન સ્ટ્રીમ થિયેટર ફિલ્મોથી તે આજે પણ ગાયબ છે. પણ શું તમે સુષ્મિતા સેનને ફિલ્મોમાં ફરી જોવા ઈચ્છો છો? કમેન્ટ કરીને કહો. ખાયા